ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે। જીપીએસસી દ્વારા બહુ જ સરસ મજાનો એક વિડીયો લાવી રહ્યા છે। હાઈકોર્ટ બેલીફ અથવા તો તેને કહેવાય કે પ્રોસેસ સર્વર તેનું જે એક્ઝામ લેવાઈ હતી પ્રિલિમિનરી એક્ઝામ જે ખાલી અત્યારે તમારે પાસ કરવાની હતી તેનું રિઝલ્ટ આવી ગયું છે અને તેની હવે લેખિત એક્ઝામ આવશે। તે ક્યારે આવવાની છે, શું નહીં, તેની આખી રણનીતિ શું છે, તમે કેવી રીતના તમે તૈયારી કરી શકશો તેના માટેનો આ પૂરેપૂરો વિડીયો છે। તો શરૂઆતથી અંત સુધી જોશો એટલે તમને પૂરેપૂરો તમારા બધા ક્વેશ્ચનના તમને જવાબ અહીંયા મળી રહેશે। તો ચલો શરૂ કરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડેક્સમાં આપણે શું કવર કરીશું આ વિડીયોમાં। તો જગ્યા વિશે થોડી તમને માહિતી આપી દઈશ, પછી ભરતી પ્રક્રિયા, તેમાં પગાર ધોરણ કેટલો છે, કયા માર્ક્સ ગણાશે, કયા નહીં ગણાય, તમારે કેટલા લાવવા પડશે, તેમાં મિનિમમ માર્ક્સ, પછી મુખ્ય પરીક્ષાનું માળખું શું રહેશે, એટલે કે તેમાં માર્ક્સ કેટલા લાવવા પડશે, એટલે કે કેટલા માર્ક્સનું પેપર હશે, આમાંથી પછી તેનો સમય કેટલો હશે, એનો અભ્યાસક્રમ શું છે, તેની તૈયારી કેવી રીતના કરવાની છે, અંદર શું પૂછવાનું છે તે આપણે જોવાનું છે। ત્યારબાદ આ પરીક્ષા જો તમારાથી પાસ ના થઈ હોય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, તેના વિશે પણ આપણે ઓપ્શન અંદર શોધી રાખ્યા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી એક સૂચના છે જે તમને આ વિડીયોના અંતમાં મળી રહેશે। તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની નીચલી અદાલતો જે છે તેના માટે બેલીફ અથવા તો પ્રોસેસ સર્વર વર્ગ 3ની ભરતી છે આ। તો આ પરીક્ષાની જે એલિમિનેશન ટેસ્ટ હતી, જે હેતુલક્ષી એક્ઝામ હતી, તે તમે જોઈ શકો છો અહીંયા 19/11/2017માં લેવામાં હતી અને આનું રિઝલ્ટ એક્ઝેક્ટ 5 મહિના પછી આવ્યું છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય લેખિત જે વર્ણનાત્મક એક્ઝામની જે તમે તૈયારી કરવા માગો છો તે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018માં લેવાની હતી। અહીંયા તમે જોશો કે અહીંયા અંદર લખ્યું છે કે આ જો એક્ઝામની ડેટ બદલાઈ શકશે, ઓકે, એવું અંદર છે। એટલે આ અત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નથી આવી એક્ઝામ, હવે ક્યારે આવશે તે આપણે આ વિડીયોમાં જોઈશું। અત્યારે રિઝલ્ટ છેક આવ્યું છે ખાલી આ હેતુલક્ષી પરીક્ષાનું જ, જે 19/11ના રોજ લેવાઈ હતી તેનું આવ્યું છે। હવે આગળ જઈએ તો આમાં કેટેગરી વાઇઝ તમે અહીંયા જોઈ શકો છો ને ટોટલ જગ્યા કેટલી હતી, 129 ટોટલ જગ્યા હતી। આમાં એક પોસ્ટ તો તમારી જ છે, તે જ રીતે તમારે તૈયારી કરવાનું રહેશે અને તમે એ પોસ્ટ લઈને જ રહેશો। અને આમાં પગાર ધોરણ જોઈ લઈએ તો 19,900 થી 63,200 આટલો પગાર ધોરણ તમારો રહેશે। ત્યારબાદ આગળ જઈએ તો હવે માળખું શું રહેશે પરીક્ષાનું। તો સૌપ્રથમ અહીંયા હેતુલક્ષી પરીક્ષા જે છે લેખિત તે તમે આપી છે એલિમિનેશન ટેસ્ટ 19/11ના રોજ 2017ના। તો તેમાં તમે જોશો તો અહીંયા 100 ગુણ હતા અને 90 મિનિટનો સમયગાળો હતો। પેપર પણ લઈ લેવામાં આવ્યું હતું, તો એ પેપરના ફોટા પણ વાયરલ થયા હતા, તમને ખ્યાલ હશે। તો એ બધું જવા દઈએ સાઈડમાં। અત્યારે હવે આપણે મેઇન વાત કરીએ તો અહીંયા 2 લાખ ફોર્મ ભરાયા હતા, એ લોકોને એક્સેપ્ટ કર્યા હતા બેસવા માટે એક્ઝામમાં, હેતુલક્ષી એક્ઝામમાં, અને તેમાંથી અત્યારે પાસ થયા છે કેટલા, 39,438 લોકો હવે મુખ્ય પરીક્ષા આપશે। તેમાંથી ફાઇનલ 1 to 9 લોકો સિલેક્ટ કરવાના છે। તો અહીંયા મુખ્ય લેખિત પરીક્ષા એ વર્ણનાત્મક હશે, એટલે કે તેમાં તમારે લખવાનું હશે, તેમાં OMR શીટ નહીં આપે, તેમાં તમારે ટીક માર્ક નહીં કરવાનું હોય, તેમાં તમારે લખવાનું રહેશે। અને જેમાં આમાં શું આવશે તે આપણે આગળ જોઈશું। અને આ 100 ગુણનું રહેશે, 3 કલાક રહેશે। તો જેટલા બી આ 39,438માં આવી ગયા છે તે લોકોને વેરી ગુડ કહેવાય, અને બીજા તો રહી ગયા છે તેમને કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી। આગળ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે જમાદારની ભરતી આવી હતી, તેની એક્ઝામ ડેટ આવી ગઈ છે, પછી સમાજ કલ્યાણ વિશે આપણે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, તે પણ તમે જોઈ શકો છો, તેની પણ ડેટ આવી ગઈ છે। પછી બેંકમાં તમે જોશો તો SBIની પણ ડેટો આવી ગઈ છે। તો તે બધી એક્ઝામો ઘણી બધી સારી એવી આવવાની છે ભવિષ્યમાં 1 થી 2 જ મહિનામાં। અને ત્યારબાદ રેલવેની સૌથી મોટી ભરતી, જેની આપણે સિરીઝ પણ ચલાવી છે, તે પણ તમે જોઈ શકો છો, 90,000 ભરતી આવી છે। તો આ 3 થી 4 ઓપ્શન તમારા જોડે છે, તો તમે આમાં સિલેક્ટ નથી થયા તો પછી કંઈ જ નિરાશ થવાની જરૂર નથી મિત્રો। આગળ 3 થી 4 ઓપોર્ચ્યુનિટી છે તમારા જોડે, તો આ જે થઈ ગયું તેને જવા દો પાછળ, અને જે આગળનું ભવિષ્યનું છે તેના વિશે તમે એક વિચારો તમારા માઇન્ડમાં સેટ કરો અને તેના વિશે તમે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાનું શરૂ કરી દો, તો 2 થી 3 મહિનામાં તમે તમારું સક્સેસ મેળવી શકશો। તો અહીંયા જોઈ શકો છો, તો આમાં જે આજે હેતુલક્ષી પ્રકારની હતી એક્ઝામ, તેમાં તમે જોશો તો મિનિમમ 50% લાવ્યા છે માર્ક્સ, તે લોકો જ અહીંયા ક્વોલિફાય થયા છે। એટલે 39,438 લોકો છે તે 50% ગુણ તેમના વધારે છે, એટલે કે 50 માર્ક્સથી તેમના વધારે ગુણ છે તે બધા અહીંયા સમાવેશ કરવામાં આવે છે। આમાં તમારો નથી અંદર નંબર તો તમારા 50થી ઓછા માર્ક છે તેવું કહેવામાં આવે છે। હવે આગળ જઈએ તો મુખ્ય પરીક્ષા ક્યારે થશે ને ઇમ્પોર્ટન્ટ સૂચના શું છે। તો મુખ્ય પરીક્ષા અહીંયા લખ્યું છે, આ જે રિઝલ્ટ છે જે 39,000 લોકોનું રિઝલ્ટ આખું આપવામાં આવ્યું છે, ઘણી મોટી PDF છે। તો તેની જે આખી જે લિંક છે તે આપણે નીચે મૂકી દઈશું, ત્યાં તમે જોઈ શકો છો તમારું રિઝલ્ટ છે કે નહીં, તમે અંદર નામ છે કે નહીં તમારું।
તો તેમાં અંદર લખ્યું છે કે આની મેઇન્સ રિટન એક્ઝામ જે ડિસ્ક્રિપ્ટિવ છે તે થઈ શકશે ક્યારે? ઓગસ્ટ સપ્ટેમ્બર 2018માં, એટલે કે 8મા 9મા મહિના 2018માં સંભવિત છે. અહીંયા ટેન્ટેટિવ લખ્યું છે, એટલે કે સંભવિત છે, એવું નથી ફાઇનલ કે ત્યારે હશે જ. જેમાં મુખ્ય પરીક્ષા અત્યારે જોશો તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાની હતી, પણ રિઝલ્ટ જ છે કે અત્યારે એપ્રિલ મહિનામાં આવ્યું છે. તો અહીંયા પણ એ લોકોએ પહેલેથી જ લખી દીધું છે કે ટેન્ટેટિવ છે આ એક્ઝામની ડેટ, અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2018માં લેવામાં આવશે. અને એટલે જે બી કંઈ અપડેટ હશે તે હાઈકોર્ટની વેબસાઇટમાં તે લોકો અપડેટ કરી દેશે. તો આ રીતે આપણે માનીએ તો 2018માં જ આની પૂરેપૂરી પ્રોસેસ પતી જશે તેવું માનવામાં આવશે. અને ડીવાયએસઓની પણ એક્ઝામ છે, તો ડીવાયએસઓની પતશે પછી આ લેવામાં આવશે અને પછી આનું ફાઇનલ રિઝલ્ટ આપશે. એટલે 2018માં જ તમારે માનીને ચાલવાનું કે 2018માં જ આ પૂરેપૂરી ભરતીની પ્રક્રિયા પતી જશે ને 2018 પતશે ત્યાં સુધી તમે જોઈનિંગ કરી ગયા હશો. તો આ રીતે જે પહેલી ટેસ્ટ હતી એલિમિનેશન ટેસ્ટ, તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આ ખાસ યાદ રાખજો. જે આગળ તમે એક્ઝામ આપી એલિમિનેશન ટેસ્ટ, તે જે એક્ઝામ હતી તેના ગુણ છે તે પસંદગી જે ફાઇનલ લિસ્ટ થશે ત્યારે તે એડ કરવામાં નહીં આવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા શું લખ્યું છે કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણને પસંદગી યાદી અથવા તો કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે તમારે જે અત્યારે આ જે મેઇન એક્ઝામ છે લેખિત એક્ઝામ, તેના જ ખાલી માર્ક્સ તમારે ગણવામાં આવશે. જે આગળ 100 માર્ક્સની હેતુલક્ષી તમે આપી છે તેના માર્ક્સ નહીં ગણવામાં આવે. અત્યારે 100 માર્ક્સની જે લેખિત એક્ઝામ છે 3 કલાકની, તેના જ માર્ક્સ પરથી આખું મેરિટ બનશે અને જે બી પ્રતીક્ષા યાદી છે, જે વેઇટિંગ લિસ્ટ, તે બનશે અને તે જ પછી કન્સિડર કરવામાં આવશે. એટલે આગળ તમારા 50 આ જે 100 માર્ક્સનું પેપર હતું તેમાં 90 આવ્યા, 60 આવ્યા કે 55 આવ્યા કે 51 આવ્યા, તે કંઈ માયને નથી રાખતું. 39,000માં તમે આવી ગયા છો, ઇટ ઇઝ ઇનફ. હવે આગળ તમારે 100 જે સીટો છે 129, તેમાં તમારે અંદર લાવવાનું છે. એટલા માટે આ 100 માર્ક્સનું પેપર છે 3 કલાકનું, તેમાં જ તમારે મસ્ત તનતોડ મહેનત કરવી પડશે. તો આ જે મુદ્દો છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એટલે આગળના માર્ક્સ નહીં કાઉન્ટ કરવામાં આવે. આ જે 100 માર્ક્સનું 3 કલાકનું પેપર છે લેખિત, તે જ કાઉન્ટ કરવામાં આવશે. હવે આગળ જઈએ તો પરીક્ષાનું માળખું શું છે, જે મુખ્ય પરીક્ષા છે તેનું માળખું. તો અહીંયા જોઈ શકો છો કે 100 ગુણ હશે ટોટલ, અને પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. ત્યારબાદ જે મુખ્ય લેખિત પરીક્ષા જે ડિસ્ક્રિપ્ટિવમાં રહેશે, એટલે તમારે લખવાની રહેશે હાથથી, અને આનો સમયગાળો ટોટલ 3 કલાકનો રહેશે. એટલે કે 100 ગુણ અને 3 કલાક. અમે આનો અભ્યાસક્રમ શું છે તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખો. એટલે કે તમને કોઈ ફકરો આપી દેવામાં આવશે, પછી તેમાંથી તમારે અંદરથી જે ક્વેશ્ચનના આન્સરો છે તે તમારે શોધીને લખવાના પડશે. જેમાં કોઈ એન્વાયરમેન્ટનો તમને ઇસ્યુ આપી દે, પછી ઇકોનોમીનો આપી દે, પછી પોલિટીનો કોઈ સબ્જેક્ટ આપી દે, અથવા તો કોઈ કરંટ રિલેટેડ, અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, આવા ઘણા બધા ડિફરન્ટ આખા વિષયો છે. તેમાં તમને આ રીતે ફકરા પરથી ક્વેશ્ચનના આન્સર પૂછી શકે છે. તેની આપણે પ્રેક્ટિસ કરી દઈશું, નો ડાઉટ. પછી એક વાક્યમાં પ્રશ્નોનો જવાબ, તે પણ તમને પૂછી શકે છે, તેની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. પછી અહેવાલ લેખન કેવી રીતના થાય છે, તેના નિયમો શું છે, પત્ર લેખન શું છે, તેના નિયમો શું છે, કેવી રીતના પત્ર લખી શકાય છે, કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાન રાખવી પડશે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ લેખન છે. નિબંધ લેખન એ તમારે એકદમ રોકડિયા માર્ક છે. તેમાં કોઈ બી તમને સબ્જેક્ટ આપી દે, તેમાં કોઈ પણ માણસ તૈયારી કર્યા વગર પણ નિબંધ લખી શકે છે, સારું એવું તેનું લેખન કાર્ય હોય તો નિબંધમાં પણ કેવી રીતના લખવાનું છે, કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે, તે બધું આપણે એક આખી સિરીઝ શરૂ કરીશું. તેમાં આપણે બધું તમને અંદર મળી રહેશે એક પછી એક. અને ટૂંકનોંધ લખો, એટલે તમને કોઈ સબ્જેક્ટ આપી દેવામાં આવશે, તેમાં તમારે ટૂંકનોંધ લખવાની રહેશે લિખિતમાં. તો આ રીતે 6 અહીંયા તમે જોશો ABCDEF આટલી વસ્તુઓ છે. આટલું તમારે તૈયારી કરીને જવું પડશે. મુખ્ય પરીક્ષા છે તેના માટે, જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લેવામાં આવશે 2018માં. તો આટલી વસ્તુને આપણે મસ્ત એવી પ્રેક્ટિસ કરી દઈશું. આના નિયમો શું છે તે આપણે જોઈશું સૌપ્રથમ તો, કેમ કે નિયમો તમને ખ્યાલ હોવા જોઈએ. એનું જે એક ફોર્મેટ હોય તે રીતે તમે લખશો, અને સારા એવા શબ્દ લખશો, અને સારા એવા અક્ષર હશે, તમારું કન્ટેન્ટ સારું હશે, તો તમને માર્ક્સ સારા આપવાના જ છે, ને તમે ફાઇનલ મેરિટમાં આવી જ જશો. તો અહીંયા તમે જોઈ શકો કે પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ અહીંયા આપેલું છે. ત્યારબાદ આગળ જઈએ તો જે મુખ્ય પરીક્ષા લેવાશે 100 માર્ક્સની 3 કલાકની, તેમાં કેટલા માર્ક્સ લાવવા પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પસંદગી યાદીમાં તૈયાર કરવા માટે મિનિમમ તમારે 45 ગુણ લાવવા પડશે. SC/ST કેટેગરીમાં આવે, અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત લોકો છે તેમના માટે, અને શારીરિક અશક્ત લોકો છે તેમને 45 લાવવાના છે. અને બિન અનામત કક્ષાના ઉમેદવારોને ઓછામાં ઓછા 50% ગુણ લાવવાના રહેશે. એટલે અહીંયા 50 અને 45 માર્ક્સ અહીંયા આવશે. જેમ અત્યારે જ્યાં હતી પહેલી એક્ઝામ તેમાં 50 માર્ક્સ લાવવામાં હતા, તેમ અહીંયા 50 અને 45 અહીંયા આપેલા છે. ત્યારબાદ બીજું કે પસંદગી યાદી જે ઉમેદવારોને ફક્ત મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મકમાં મેળવેલ ગુણની મેરિટના આધારે તૈયાર કરવામાં આવશે.
ત્યારબાદ આગળ જઈએ હવે તો બેલીફનું મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું હશે અને તે કેવી રીતના આપણે લખી શકાય છે અને પ્રશ્નપત્રમાં શું શું પૂછાય છે, કઈ સબ્જેક્ટના રિલેટેડ પૂછાય છે અને કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે તે બધું આપણે જોઈશું. આ તમે જોઈ શકો છો આ બેલીફનું મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર છે. અહીંયા ક્વેશ્ચન નંબર 1 આપેલો છે, આપણી જોડે આખું પ્રશ્નપત્ર છે, તો આપણે બધું એક પછી એક સોલ્વ કરીશું. આગળ જ તમે જોતા રહેજો, આપણી જીપીએસસી ઓનલીમાં બધી તમને અપડેટ મળી રહેશે. અને બીજું ઘણું બધું આવશે જેમાં એસે લેખન છે તે તમે બેલીફ નહીં પરંતુ ડીવાયએસઓ છે, પછી જીપીએસસી મેન્સ આવે છે, પીઆઈ મેન્સ આવે છે, બધામાં તમને કામ લાગશે તે આખું ફોર્મેટ. એટલે આ ફક્ત બેલીફ માટે જ નથી ઇમ્પોર્ટન્ટ, બીજા બધા વિદ્યાર્થીઓ માત્ર ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જોતા રહેજો, જીપીએસસી ઓનલીમાં બધી તમને અપડેટ મળી રહેશે એક પછી એક. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો ફટાફટ લાઇકનું બટન આપી દેજો, ના ગમે તો ડિસલાઇક આપજો, પણ જણાવજો કેમ ડિસલાઇક કર્યું છે. બીજા તમારા જે બી કંઈ ક્વેરીઝ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવી શકો છો તમે. અને જે બી તમારો પ્રેમભાવ હોય તે નીચે કોમેન્ટમાં તમે દર્શાવી શકો છો. અને આ વિડીયોને શેર કરજો કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ. વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, જે લોકોને આખી જે રણનીતિ તૈયાર કરવાની છે તેના વિશે બધું ખ્યાલ આવી જાય અને પછી એ લોકોને કેવી રીતના માર્ક્સ સારા લાવવા તેના વિશે અંદર આપણે દર્શાવ્યું છે તે બધું ખ્યાલ આવી જાય. એટલા માટે ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર બધા પર શેર કરજો. અને આપણી જીપીએસસી ઓનલીને સબસ્ક્રાઇબ ના કરી દો ફટાફટ જઈને સબસ્ક્રાઇબનું બટન આપી દો અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.